હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. અને હવે ત્રીજા દિવસની શુભ સવાર થઈ ગઈ છે ને શુભ સવારની સાથે આપણે શરૂઆત કરી છે વિડીયોની એક લજામણીના છોડથી. આ છે લજામણીનો છોડ. એને તમે ટચ કરો ને એટલે એ આવી રીતે જો એનું જે પત્તી હોય ને એકબીજાથી ભેગી થઈ જાય, એને લજામણી કહેવાય. તો આ એનું ઝાડ છે અને આ છે ગૌશાળાની અંદર. તો આને આવી રીતે ટચ કરો એટલે આવી રીતે એ કરમાઈ જાય. અને બીજી બસ હવે આગળ જોઈએ દિવસના શું પ્રોગ્રામ છે, કંઈક તો નવીન કરશું. અને બાકી તો હવે ગૌશાળામાં ઘાસની ગાડી આવી ગઈ છે, તો આપણે બધાએ ગૌ સેવા કરવા જવાનું છે. તો ચલો નીકળીએ ગૌ સેવા કરવા માટે. અને આ છે કામધેનુ ગાય માતા. એનું અહીંયા ઓલું છે, સમાધિ છે. જો અહીંયા ગાય છે ને એના નીચે એની સમાધિ છે. તો ગાઈઝ અહીંયા પર ઘાસની ગાડી આવી ગઈ છે અને બધા લોકો લાગી ગયા છે ઘાસ નાખવા માટે. તો ચલો આપણે બી થોડીક હેલ્પ કરી આવીએ, થોડુંક સેવાનું કામ કરી આવીએ. અને અહીંયા ક્લિનિંગનું કામ ચાલુ છે. અહીંયા લેડીઝ લોકો બધી ક્લિનિંગ કરે છે. અહીંયા એ લોકોએ છે ને ડિપાર્ટમેન્ટ આપી દીધા છે કે આટલી લેડીઝને અહીંયા ક્લીન કરવાનું, આટલી લેડીઝને અહીંયા ક્લીન કરવાનું. અને આ લોકો બધા છે ને ગ્રુપ આવ્યું છે જે ઘાસ લઈને, લીલું ઘાસ ખવડાવવા માટે. તો એ લોકો બધા ઘાસ ખવડાવે છે. લે હીરુ, તું બી પકડ મોબાઈલ, હું થોડુંક ખવડાવી આવું. બોલજે કાંઈક. તો અત્યારે જાય છે ખવડાવવા. અને અહીંયા કંઈક આવી ગયું છે, મને નથી ખબર, તમે કોમેન્ટમાં. રામ એક દે ને, મને એક દે ને. એ બધા રૂકી જાઓ, મંડળ વાળા થોડા 5 મિનિટ રૂકજો. એટલે તમે ચાલુ રહેવા દો. અને તમારું ચાલુ રહેવા દો. મામા ઉભા રહેજો. લે બાપુ બોલો. જય ગૌ માતા. તમારા રૂમમાં ચાર્જર નથી છે. પપ્પા આવે અહીંયાથી. પપ્પા હાય કહેતા જાઓ. હાય, જય ગૌ માતા. કાકા બોલો. જય ગૌ માતા. એમ જી બોલવું એ બોલો. બીજું બધું બોલતા નથી આવડતું ને? જો કેવું છે. મા દીકરો બે ભેગો ફોટો પાડી. મમ્મી ભાવના આમ જો. હાયલા ત્યાં બીજું આવ્યું. હીર ને ફાઈએ ખવડાવી. અહીંયા બુલ ફાઇટ, સ્મોલ બુલ ફાઇટ. પોસ્ટ કરી દે માતા. હાલો ગૌ માતા. હા, તોડવાનું છે.
તમારો હા દાદા ગુડ આફ્ટરનૂન. ગાઈસ ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે બપોરના 12 અને 12 વાગે અમે અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે. આજે અમારો આ ત્રીજો દિવસ છે. અહીંયા ત્રીજા દિવસની ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન બપોર. અને અહીંયા અમે બનાવ્યું છે ડ્રમસ્ટિકનું શાક અને રોટલી, છાસ. છાશ ને ઘણા બધા સલાડ પડ્યા છે કટિંગ કરી. સલાડમાં છે મૂળો, કેરી, મરચી, બસ આટલું જ છે. અને અથાણું, ગોળ પણ છે. છાશ. અને અમારા આજે થોડા ગેસ્ટ વધી ગયા છે. હા, આજે નવા ગેસ્ટ આવી ગયા છે થોડાક. અને અમારા ઘર મહેમાન આવી ગયા મહેમાન. આ એક નવા મહેમાન છે અને મોટા મહેમાન તો ત્યાં બેઠા છે. હાય. બધા નાકમાં દમ કરવા. હાય અને આ કિલો તારો. આ તારી એક ક્યાં છે? બે ક્યાં છે? કિલો ની છે, કિલો નો. ઓલી ક્યાં ગઈ? કેમ આવું કરો હો તમે? એ આમ જોજો ખરા. તમે કેમ આવું કરો હે? હવે ઈ કહો તે. ઓય, તમે એટલે આ રોટલીને થપ્પો મારી જ દઈ પેલા. એ આવું કરસ તું? This is called ગોયણા. ગોયણા. ઓ તો રોટલા બધી છોકરીઓ બેઠી છે, છોકરાઓ તો એકદમ બસ. ઓ તારું આ કિચન લ્યો, તારો ગેસ બંધ થઈ ગયો લાગે. ઓકે, સ્લો કર દે. તો તારું કિચન, તો તમે અહીંયા ખમણ બી બનાવો છો? અચ્છા, ફ્રીજ, ખમણ. અચ્છા, સ્ટીમર ખમણ માટેનું. ઓકે, નાયલોન. અચ્છા, તો તારા કિચનમાં ડાઇનિંગ ટેબલ પણ છે? ઓહો, સરસ. કિચન બહુ મોટું છે. આરામ. આવો કંઈક રાતનો નજારો ગૌશાળાનો. આવો કંઈક નજારો. સુમસાન આખો દિવસ અહીંયા ધમાલ હતી, માણસોની અવર જવર હતી. અત્યારે એકદમ શાંત થઈ ગયો છે. ગેટ પણ બંધ કરી દીધો છે. અને આ બધાય બેસી ગયા છે. જો અહીંયા લાઇટ પણ ગઈ. ચલો, લાઇટ પણ ગઈ. હા, જો હવે તમને એક ઇમરજન્સી લાઇટ હોય, બાકી પૂરો અંધકાર થઈ ગયો છે. इधर लाइट चली गई है, इधर लाइट चली गई है. वघार हो गया है. वघार तो हो गया. હવે આ તમે લોકો અંધારામાં શું કરો છો? હા, मिक्सिंग આ તો કેટલું અંધારું છે, જોજો ભાઈ. આ બા ક્યાંય દેખાય છે? આ ફ્લેશ લાઇટ કરીને મોબાઈલની શાક બનાવે છે. આ શું ચાલે છે આવા અંધારામાં? છે ને સબ્જી બનતી હતી અને હવે લાઈટ વહી ગઈ છે. આ જો વગર લાઇટ આવો નજારો છે. વગર લાઈટ આ એક મિનિટ ભાઈ, અહીંયાથી કોઈક લાઇટ હટાવે તો ખબર પડે આ લાઇટ કેવું લો બને ને, 2 છે. મિનિટ ખાલી. યસ, 2 મિનિટ લાઇટ લઈ લે. જો આ દીક્ષિતભાઈ રાખે છે પાછા. बिना लाइट के कुछ ऐसा दिखता है ये. આ શાક બની રહ્યું છે. देखाय છે? हाँ,
ફ્લેશ લાઇટમાં રસોઈ બનાવવાની છે. જોઈએ હવે ક્યારે પાછી લાઇટ આવે.